હું છું માધુરી સુદર્શન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડની આજે જાહેરાત કરવામાં આવી છે। સ્વચ્છતા એવોર્ડમાં ગુજરાતના શહેરોનો પણ દબદબો જોવા મળ્યો છે। 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદે બાજી મારી છે। નોંધનીય છે કે 2015માં અમદાવાદ 15મા સ્થાને હતું, હવે નંબર 1 બની ગયું છે। મધ્યપ્રદેશનું ઇન્દોર સતત 8મી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે। આ યાદીમાં ગુજરાતનું સુરત બીજા સ્થાને છે, પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતે પ્રથમ સ્થાન મેળવી ઇતિહાસ રચ્યો છે। દિલ્હીમાં આજે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર સહિતના અધિકારીઓએ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો। સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતના અમદાવાદ, સુરત અને ગાંધીનગરને એવોર્ડ મળ્યો છે। અમરેલી જિલ્લાનું દેવભૂમિ તરીકે ઓળખાતું દેવળિયા ગામ હવે ધીમે ધીમે સ્માર્ટ ગામ તરીકે ઓળખાઈ રહ્યું છે। ગીરના સિંહ દર્શન માટે જાણીતા આ ગામે વિકાસની દિશામાં નોંધપાત્ર પગલાં ભર્યા છે અને આજે તે અનેક ગામો માટે પ્રેરણા સ્વરૂપ બન્યું છે। ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ ગ્રામ પંચાયત તેમજ રોડ રસ્તા પેવર બનાવી સ્માર્ટ ગ્રામ બની રહ્યું છે, પરંતુ દેવળિયાએ આ દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ યાત્રા શરૂ કરી છે। દેવળિયાના માર્ગોના સુનિયોજિત આયોજન અને ઇમારતનું કાર્ય તેને વિશિષ્ટ ઓળખ આપે છે। ગામમાં 100% આરસીસી રોડ અને પેવર બ્લોક શેરીઓ બનાવવામાં આવી છે, જેથી વરસાદી મોસમમાં પણ લોકોને અવરજવર માટે તકલીફ ન થાય। દરેક શેરીને અનોખું નામ આપવામાં આવ્યું છે, જે લોકોને સ્થળને ઓળખવા અને સરળતાથી સંચાલિત કરવા સહાય કરે છે। તાજેતરમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતને જોડતો વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ તૂટી પડતા એક અહેવાલ પ્રમાણે 18 વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા હતા। આ ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક સમિતિ નિમવામાં આવી હતી, જેની પ્રાથમિક તપાસમાં પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન ક્રશિંગના કારણે ઘટના બની હોવાનું કહેવામાં આવ્યું છે। આમ તો આ સમિતિ વિગતવાર તપાસ કરીને તમામ કારણોની તલસ્પર્શી ચકાસણી કરશે, પરંતુ પ્રાથમિક અનુમાન આ પ્રકારનું છે। વિસ્તૃત રિપોર્ટ 30 દિવસમાં સુપરત કરવા માટે રાજ્ય સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે। આ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તે પહેલા સરકાર 4 ઇજનેરોને બરતરફ કરી ચૂકી છે। સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદાના ગરીબ આદિવાસી પરિવારના દીકરા ચેતન ભદરિયાએ ગોલ્ડ મેડલ જીતી ભારતનું ગૌરવ વધાર્યું હતું। ગુજરાતના આદિવાસી યુવાને 800 મીટર રેસમાં ગોલ્ડ, 200 મીટરમાં સિલ્વર અને 400 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો। આ યુવાનની કહાની આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે। સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને ચેતન ભદરિયા પોતાના ગામ કેલિયા પહોંચ્યો ત્યારે ગામમાં ઉજવણીનો માહોલ હતો। ગામના લોકોએ ચેતનનું ભવ્ય સ્વાગત કર્યું હતું। રાજ્યભરમાંથી બહાર આવતા પુલ તૂટવા, મનરેગા અને જીઆઈડીસી જેવા કૌભાંડોથી રાજ્ય સરકારની છબી બગડી રહી છે, જેને સુધારવા હવે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। રાજ્ય સરકારે વહીવટ સુધારણા પંચની ભલામણોની અમલવારી સુનિશ્ચિત કરવા માટે 15 વિવિધ વિભાગોના અધિકારીઓને ખાસ જવાબદારી સોંપી છે। આ તમામ અધિકારીઓ હવે વહીવટી સુધારણા પંચના સહાય તરીકે પણ કામ કરશે અને માત્ર વહીવટી પ્રક્રિયામાં સુધારા માટેની ભલામણોનું અમલ કરવાની જ નહીં, પણ સરકાર અને પંચ વચ્ચેના મુખ્ય સંપર્ક બિંદુ તરીકે પણ રહેશે।